કચ્છ અને રાજકોટમાં યલો એલર્ટની આગાહી છે। 2 દિવસ બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે। ત્યારબાદ ફરી તાપમાનમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે। અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રી નોંધાયું અને રાજ્યમાં સૌથી વધુ 44.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો આવતીકાલથી ગુજરાતમાં પવન ફૂંકાશે અને કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ પણ ઉડશે, જો કે આજે ગરમીનો પારો હાઈ જોવા મળી રહ્યો છે। તો ધૂળની ડમરીઓ આવતીકાલથી ઉડશે, ઉડવાની આગાહી છે। આવતીકાલથી 2 દિવસ ધૂળની ડમરી પણ ઉડશે। દક્ષિણ ગુજરાત સિવાય રાજ્યના તમામ જિલ્લામાં આગાહી છે। પવન સાથે ધૂળની ડમરી ઉડવાની આગાહી છે। 19 એપ્રિલ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચન છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં બદલાવ જોવા મળશે। તો આજે ગરમી, કાલે જોરદાર પવન પણ ફૂંકાશે, ધૂળની ડમરી ઉડશે અને આ સાથે જ સતત વાતાવરણમાં પલટો પણ જોવા મળશે। તો 19 એપ્રિલ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે। अगले 24 घंटा तक कोई बढ़ोत्तर नहीं होने का पूर्वानुमान है। ज़्यादातर बदलाव नहीं रहेगी, लेकिन उसका आगे 2 दिन 19 और 20 अप्रैल इसमें 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर डाउन होगी, कम होने का संभावना है। और उसके आगे लेकिन 2 से 3 डिग्री सेंटीग्रेड फिर राइज होने का पूर्वानुमान है। और अभी जो आज का जो सौराष्ट्र कच्छ रीजन है, इसमें 41 टू 44 डिग्री सेंटीग्रेड के आसपास रहने का जो सारा रीजन है सौराष्ट्र कच्छ की 41 टू 44 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है। तो આવતીકાલથી ગુજરાતમાં પવન ફૂંકાશે। આજે ગરમીનો પારો હાઈ રહેશે, 40 થી 42 ડિગ્રીની વચ્ચે આ ગરમી જોવા મળી રહી છે, પરંતુ કાલે અચાનક વાતાવરણમાં પલટો પણ આવશે। आज पूर्वानुमान दिया हुआ है, जो 19 और 20 अप्रैल में डस्ट रेंजिंग विंड आने का संभावना है। इसमें हम येलो वार्निंग दिए हुए हैं। और जो हमारा तटीय क्षेत्र है, उत्तर पूर्व जो अरेबियन सी और एडजॉइनिंग जो साउथ गुजरात की तटीय क्षेत्र है, इसमें फिशरमैन के लिए भी वार्निंग दिया गया है। इसमें आपका डे 2 में दिया 19 अप्रैल को जो विंड स्पीड है 45 टू 50 किलोमीटर प्रति घंटा में रहेगा। તો વડોદરાના પાદરાના ચોકારી ગામે વૃદ્ધની કરપીણ હત્યા કરાઈ છે। હત્યા કર્યા બાદ હત્યારો માથું લઈને ફરાર થઈ ગયા। 75 વર્ષીય કુબેરભાઈ ગોહિલનું ઘરમાંથી માત્ર ધડ મળ્યું છે। માથું શોધવા ગ્રામજનો અને પોલીસ ખેતરો ખૂંદી વળી રહ્યા છે। તો કયા કારણસર કોણે હત્યા કરી છે તે અંગે તપાસ હાથ ધરાઈ છે। જિલ્લા પોલીસની જુદી જુદી ટીમો હત્યાનો ભેદ ઉકેલવા માટે કામે લાગી છે। प्राथमिक तपास में એવું લાગે છે કે આખે એમની બોડીનું વિઝિટ કરતા એવું લાગ્યું છે કે ગળું કોઈ તીક્ષ્ણ હથિયારથી આખું કાપી જ નાખેલું છે અને આજુબાજુમાં ક્યાંય મળી આવ્યું નથી ને ચારે બાજુ જુવારનું વાવેતર કરેલું છે। જુવાર 6 ફૂટ ઊંચી છે। રાત્રિના સમયે અંદર અત્યારે શોધખોળ એલસીબી કરી રહી છે। ડોગ સ્કોડની મદદથી આગળનું નિકાલ થઈ જશે। તો આખરે વૃદ્ધનું માથું શોધખોળ બાદ મળી આવ્યું છે। ઘર નજીક પાછલા ખેતરમાંથી માથું મળ્યું છે। કયા કારણસર અને કોણે હત્યા કરી છે તે અંગે તપાસ ચાલી રહી છે। તો અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે। હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસ તપાસ કરી રહી છે। રાજકોટમાં સિટી બસ ચાલકે અકસ્માત સર્જી 4 નિર્દોષ વ્યક્તિના મોત બાદ હવે તંત્ર જાગ્યું છે। આરએમસી દ્વારા વિશ્વમ એજન્સીને ફટકારવામાં આવી છે નોટિસ અને સાથે હવે આરએમસીની માલિકી તેમજ કોન્ટ્રાક્ટ હેઠળના વાહનોને લઈને કાર્યવાહી હાથ ધરાઈ છે। ભારે વાહનો માટે ડ્રાઈવરની વય મર્યાદા નક્કી કરાઈ છે। 25 થી 58 વર્ષની ઉંમર ધરાવતા ડ્રાઈવરને કામ પર રાખી શકાશે। ડ્રાઈવરનું ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ અને વેલિડ લાયસન્સ પણ લેવાનું રહેશે। ડ્રાઈવર પાસેથી 8 કલાકથી વધુનું કામ લેવામાં નહીં આવે તે પ્રકારનું સોગંદનામું પણ લખવામાં આવ્યું છે। તો આ સાથે વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ દર વર્ષે 1 એપ્રિલથી 30 એપ્રિલ વચ્ચે આરટીઓમાંથી મેળવવાના રહેશે અને સાથે ડ્રાઈવરની ભરતી કરતા પૂર્વે તેનું ડ્રાઇવિંગ લાયસન્સ 2 વર્ષ જૂનું હોવું જરૂરી છે। આ તરફ ઇન્દિરા સર્કલ પર સિટી બસના અકસ્માત મામલે રાજકોટના જાણીતા ધારાશાસ્ત્રીએ નિવેદન આપ્યું અને દિલીપ પટેલનો વિડીયો સામે આવ્યો। તેમણે કહ્યું છે કે ડ્રાઈવરનું લાયસન્સ પૂર્ણ થઈ ગયું તો પછી ડ્રાઈવર ગુનેગાર છે, તેમજ બસ હંકારવા આપી તેના માટે એજન્સી પણ એટલી જવાબદાર છે।
પોલીસે ડ્રાઈવર અને એજન્સી સામે કાર્યવાહી કરવી જોઈએ. હવે વિશ્વમ એજન્સીના સંચાલક વિક્રમ ડાંગરની મુસીબતમાં વધારો થઈ શકે છે. ખરેખર જો લાયસન્સ ન હોય તો એની સામે તો ગુનો બનતો જ હોય છે, જે બનતો હોય, પણ માલિક સામે પણ ગુનો બને, કોન્ટ્રાક્ટર સામે પણ ગુનો બને. જ્યારે આપણે નોકરીમાં રાખતા હોય છે અને ફક્ત ડ્રાઇવિંગ કામ માટે જ રાખતા હોય ત્યારે એનો ડ્રાઈવરનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ આપણે ચેક કરવું જોઈએ અને કોન્ટ્રાક્ટર અને માલિક જો એને ડ્રાઇવિંગ લાયસન્સ એનું પૂરું થઈ ગયું છતાં પણ જો ગાડી ચલાવવા દીધી હોય તો એની સામે પણ સાપરાધ ભંગનો ગુનો બનતો હોય. રાજકોટ સિટી બસ અકસ્માતની ઘટના અંગે પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ગંભીર આરોપ લગાવ્યા. ભાજપના નેતાઓ સાથે કોન્ટ્રાક્ટરોની સાંઠગાંઠ છે, જેથી આવી ઘટનાઓ બને છે. કોન્ટ્રાક્ટરો ભાજપના મળતિયાઓ છે અને જેથી કોઈ ઘટના બને તો અધિકારીઓને જેલમાં પૂરીને બાકીનાને બચાવી લેવામાં આવે છે. મુખ્યમંત્રી પણ ધારે તો આ હવે અટકાવી શકે એમ નથી. ખૂબ સરળ ને સારો મુખ્યમંત્રી હોય તો પણ એના હાથની વાત એટલે નથી, કારણ કે આ ભાજપની સિસ્ટમ બનેલી છે. ભ્રષ્ટાચાર હવે સામાન્ય લોકોના જીવનને ભરખી રહ્યો છે. એ હરેક ગુજરાતી માટે એક ટેન્શનની વાત હોવી જોઈએ. રાજકોટની ઘટના બાદ સુરત પોલીસ એક્શનમાં આવી છે. ટ્રાફિક પોલીસ દ્વારા ચેકિંગ કરાયું છે. બસ ડ્રાઈવરનું કરવામાં આવ્યું ચેકિંગ. બ્રેથ એનાલાઇઝર દ્વારા ચેકિંગ કરાયું. બસ ડ્રાઈવરના લાયસન્સ પણ ચેક કરાયા. બીઆરટીએસની બસોના ડ્રાઈવરોનું ડ્રિંક એન્ડ ડ્રાઈવ અંગેનું ચેકિંગની એક ટીમ બનાવી અને અમને સૂચના આપવામાં આવેલી હતી, જે અનુસંધાને આજરોજ વીઆર મોલની સામે આવેલા બીઆરટીએસ બસ સ્ટેન્ડ તથા આજુબાજુના બીઆરટીએસ બસ સ્ટેન્ડની અંદર જે બસો આવે છે એને રેન્ડમલી એના ડ્રાઈવરોના ડ્રાઇવિંગ લાયસન્સ અને એમનું બ્રેથ એનાલાઇઝર વડે અમે ચેકિંગ કરેલ છે. લીમખેડાના તાલુકા શાળા વિસ્તારમાં રેલવે તંત્રની રાજાશાહી અને મનમાનીએ હદ વટાવી દીધી છે. 50 વર્ષથી વધુ સમયથી વપરાતા જાહેર રસ્તા પર રેલવે દ્વારા અચાનક બેરિકેડિંગ લગાવી દેવામાં આવ્યા છે. 150થી વધુ પરિવારોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે રેલવે તંત્ર ગરીબ અને સામાન્ય નાગરિકોની તકલીફોને સદંતર અવગણે છે, ડરાવી ધમકાવી પોતાની મનમરજી ચલાવે છે અને આ ઘટનાએ સ્થાનિકોમાં ભારે રોષ પણ ફેલાવ્યો છે. તો લોકો હવે રેલવેની આ દાદાગીરી સામે એકજૂટ થઈને વિરોધ નોંધાવી રહ્યા છે. આ અમારે નીકળવાની આફત છે. અમારે કેવી રીતે નીકળવાનું અહીંથી? માન લો કે મારી ડેડ બોડી થઈ હોય તો કેવી રીતે કાઢવાની? કોઈ આજુ માંદું થઈ હોય, કોઈને ડિલિવરી આવી હોય તો અહીંથી કાઢવાનું કેવી રીતે? કાલે બી અમે આટલું બધું કર્યું, આજે બી કહીએ છીએ આનો નિકાલ અમારે જોઈએ, આ નીકળવું જોઈએ. તો આ રસ્તાઓ દ્વારા લોકો રોજિંદા કામકાજ, શાળા, બજાર, અન્ય જરૂરી સ્થળોએ અવનજવન કરે છે, પરંતુ રેલવે તંત્રએ કોઈપણ પૂર્વ સૂચના કે સ્થાનિકો સાથે ચર્ચા કર્યા વિના રસ્તા પર બેરિકેડિંગ લગાવી દીધું છે. પરિણામે બાળકોને શાળાએ જવું પણ મુશ્કેલ બન્યું છે. વૃદ્ધો અને બીમાર લોકોને હોસ્પિટલ પહોંચવામાં પણ તકલીફ પડી રહી છે. રોજગાર માટે નીકળતા લોકોને લાંબો ચક્કર મારવો પડે છે. કોઈને ખબર જ નથી પડવા દીધી. કાલે અચાનક આયા અને કઈ એક જ દાડામાં હું કરી કે અમને ખબર બી નથી પછાડી એમ. અને આ એકચ્યુઅલીમાં આટલું રેલવેમાં આવતું બી નથી, પણ આવતું હોય તો અમને બી કોઈ વાંધો નથી. પણ એક જ વસ્તુ કેવી છે કે એવો ગેટની વ્યવસ્થા કરી દે કે એ ગેટ 24 કલાક બંધ રહે. ખાલી આ માન લો કદાચ કોઈ બીમાર પડે, કોઈ એમ્બ્યુલન્સ કે કઈ રિક્ષા અંદર જઈ શકે, ખાલી એટલું અમને સેટ કરી આલે. અમે આ 70ની સાલથી અહીં રહીએ છીએ, તો પછી આ જ રસ્તો અમારો છે, એક બીજો કોઈ રસ્તો નથી. પછી અમે આમાં આટલી ઉંમર 75 ઉપરની ઉંમર છે અમારી, તો પછી આ અમારે કામ ના લાગે તો પછી શું કામનો અમારે? 50 વર્ષ ઉપરનો રસ્તો છે. મારો તો જન્મ બી નતો થયો, એના પહેલનો રસ્તો છે. અને કોઈ મરી જાય હરિયા તેને કાઢવાના કઈથી અમારે? અને કોઈ બીમાર હાજુ માંદું થયું તો એકાદી રિક્ષા આવે એવો તો રસ્તો રાખવો પડે ને. અહીં છોરાઓ ભણે પાછળ, તાલુકા શાળા છે, કેવી રીતે જાય? બાઇક બી નહીં જઈ શકે. આ રસ્તો એવો બંધ કરી દીધો. હવે અમારે શું કરવાનું? અમારા નિકાલ જોઈએ બસ. રેલવેના અધિકારીઓનો દાદાગીરી ભર્યા વ્યવહારથી ભોગ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર બન્યા છે, જેઓ આ રસ્તા પર નિર્ભર છે. સ્થાનિક લોકોએ રેલવે અધિકારી પાસે આ બેરિકેડિંગનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો, પરંતુ અધિકારીઓએ કોઈ સ્પષ્ટ જવાબ નથી આપ્યો અને તેમણે કહ્યું છે કે આ રેલવેની જમીન છે એવું કહીને લોકોને ડરાવવાનો પ્રયાસ કર્યો.
તો આવો અધિકારીશાહીનો વ્યવહાર અને આ સાથે લોકોના ગુસ્સાને વધુ ભડકાવી રહ્યો છે. જો કે ન્યૂઝ 18ની ટીમે આ મામલે વધુ માહિતી મેળવવા માટે બેરિકેડિંગનું કામ કરતા રેલવેના કર્મચારી સાથે વાત કરી, પરંતુ કર્મચારી કંઈ પણ બોલવાનો ઇનકાર કરી રહ્યા છે. આ ઘટના રેલવે તંત્રની અપારદર્શક કામગીરી અને જવાબદારીથી ભાગવાની માનસિકતાને ઉજાગર કરે છે. જો રેલવેના કર્મચારીઓને પણ આ બેરિકેડિંગનું કારણ ખબર નથી અથવા તો તેઓ જાહેરમાં બોલવાથી ડરે છે, તો પછી રેલવેની નિયત પર જ શંકા થાય છે. તો ખેમરાજ મીના આપણી સાથે જોડાઈ ગયા છે રેલવે ડિપાર્ટમેન્ટમાંથી. જી, આપની પાસેથી જાણવા ઈચ્છી રહ્યા છે કે લીમખેડા દાહોદમાં જે પ્રશ્ન આવ્યો છે, એક સોસાયટીના રહીશોનો આ પ્રશ્ન છે કે ત્યાં બેરિકેડિંગ લગાવી દેવામાં આવ્યા છે. આપના સુધી આ વિગત પહોંચી છે? જો પહોંચી હોય તો પછી આ મામલે વધુ સ્પષ્ટતા આપની पासेથી ઈચ્છી રહ્યા છે. देखिए, हमने ये सुना है कि बैरिकेडिंग का काम जो हमारा होता है वो अभी जो ट्रैक के आसपास का जो एरिया होता है कि जब कोई मवेशी या इस तरह का नहीं जा पाए, इसलिए हम लोग बैरिकेड करते हैं. और रहा दूसरा कि सपोज क्योंकि हमारी अगर वहाँ पे लैंड होगी रेलवे की, तो इसकी वजह से हम लोगों ने ये क्योंकि ये सारी जो व्यवस्था है एक नॉर्म और रेलवे के आधार पे होती है, और सपोज कुछ अगर कहीं से गलत हुआ है तो उसको हम लोग सॉर्ट आउट कर लेंगे और उसको जांच के बाद दिखवा लेंगे. खेमराज जी, लेकिन 50-70 साल से लोग वहां पर रह रहे हैं. लोगों का ये कहना है कि इतने सालों में ये बैरिकेडिंग्स नहीं लगे, अचानक से रेलवे को कैसे याद आ गया कि इनकी ये जमीन है, यहाँ पे बैरिकेडिंग्स लगाने हैं. इससे भी उनको प्रॉब्लम नहीं है, लगाए आप बैरिकेड्स लगाए, लेकिन उनका कहना है कि गेट बना ले ताकि लोग वहां से कहीं स्कूल जाना है या फिर हॉस्पिटल जाना है तो वहां पे वो रास्ता जो है वहां यूज हो सके. देखिए, इसके लिए तो हम लोग ऑप्शन ढूंढ लेंगे, ऐसा कुछ नहीं है, क्योंकि इसको पूरी जांच पड़ताल कर लेंगे इस तरह से और इसको पूरे को सॉर्ट आउट कर देंगे ताकि किसी को न तो किसी पब्लिक या लोगों को परेशानी हो और नहीं रेलवे को कोई इस तरह की कोई प्रॉब्लम हो. जी, तो यानी ऑप्शन में ये है कि आप गेट लगा सकते हैं वहां पर, क्योंकि वो पूरा ग्राउंड रियलिटी में देखना पड़ेगा, इसके बाद भी हम लोग डिसाइड ले पाएंगे. जी, तो क्या क्या आप ऊपरी अधिकारी से भी आपने बातचीत की होगी, क्योंकि रेलवे का मामला है तो ऊपर तक बातचीत भी करनी होती है. क्या आपके पास क्या ऑप्शन है, क्या हो सकता है ऐसे में? क्योंकि देखिए, अभी तक जब तक पूरी तरह से उसको, क्योंकि ग्राउंड रियलिटी डिफरेंट होती है, हम लोग बात कर रहे हैं वो डिफरेंट होता है, क्योंकि जब तक आप लोग वहाँ पे पहुंचते नहीं तय पे, तो मैंने संज्ञान में ला दिया है और कंसर्न जो हमारे डिपार्टमेंट के हैं वो जल्दी. और कब तक ये मामला सुलझ सकता है? ये तो क्या है कि जल्दी इसमें मैं हर उसको भी मैसेज कर दूंगा तो ताकि वो लोग इसको सॉर्ट आउट कर दें जल्दी. हाँ, क्योंकि गेट का ही बात है, अगर एक गेट लगा दे तो दिक्कत नहीं होगी इन लोगों को. हाँ, क्योंकि देखिए कोई और दूसरा विकल्प भी होगा, क्योंकि मैंने देखा नहीं है वो एरिया, जैसे उसको शायद तो बेटर वो लोग जानते हैं जहाँ पे वहाँ पे हमारे रेलवे डिपार्टमेंट होगा, तो वो वहाँ से ब्रीफ ले लेंगे, इसके बाद में कुछ हल निकल जाएगा उसका. जी जी, शुक्रिया आपका. तो કહેવું છે પીઆરઓનું કે પોઝિટિવ, તેમણે વાત પણ પોઝિટિવ કરી છે અને તેમનું કહેવું છે કે અમે લોકોને મુશ્કેલી થાય તેવું નથી ઈચ્છતા. ભલે રેલવેની જમીન છે પરંતુ રેલવે કોઈક રસ્તો કરી આપશે. જો ગેટ બનાવવાની જે ઈચ્છા ત્યાંના સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે તો એ પણ થઈ શકે છે અને એ સિવાય પણ જો બીજો કોઈ ઓપ્શન હશે તો તેને લઈને પણ તેઓ વિચારણા કરશે તેવી વાત કરી છે. એટલે કે જો અહીંયા ગેટ બને છે તો ન્યૂઝ 18 ગુજરાતીની અસર પણ કદાચ અહીંયા જોવા મળશે અને જે રીતે આ અસર અત્યારથી જોવા મળી રહી છે, કારણ કે પીઆરઓ પણ કહી રહ્યા છે એક પોઝિટિવ તેઓ વેથી ન્યૂઝ 18 સાથે વાતચીત કરી છે અને ગ્રાઉન્ડ પર પણ એ પોઝિટિવિટી આવનારા સમયમાં જોવા મળી શકે છે. લીમખેડા નગરના તાલુકા શાળા વિસ્તારમાં જે રેલવે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી તેનાથી સ્થાનિક લોકોમાં હાલ રોષ જોવા મળી રહ્યો છે. રેલવે તંત્ર દ્વારા જે રહેણાંક વિસ્તારના પાસે જે કહી શકાય કે પતરાને રેલિંગ મારી દેવામાં આવ્યું હતું અને લોકોને ત્યાંથી પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે. આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે લોકો જે છે સામાન લઈને આવતા હોય છે ત્યારે તેઓએ સામાન પણ ક્યાંક મૂકવો પડતો હોય અથવા તો તેમના સાથીદારને આપવો પડતો હોય અને ત્યારબાદ ત્યાંથી ભારે મુશ્કેલી બાદ નીકળવું પડતો હોય છે. હાલ ગરમીનો સમય છે, ગરમીના સમયે પતરા પણ તપી ગયા હોય, એવામાં પતરા જો કોઈકને ચોટી જાય તો પણ તેઓને તકલીફ પડતી હોય છે. જો કે આ વિસ્તારમાં 50 થી 100 જેટલા ઘરો છે અને 100 જેટલા ઘરોમાં
આ તકલીફ ઊભી થઈ પામી છે, ત્યારે સ્થાનિકો જે છે માંગ કરી રહ્યા છે કે આ જે પતરા છે તે નીકળી જાય છે. પરંતુ એક સવાલ એક એવો પણ ઉભો થવા પામ્યો છે કે રેલવે તંત્ર દ્વારા જે આ રહેણાંક વિસ્તાર છે, રહેણાંક વિસ્તારમાં જ જે આ પતરા મારવામાં આવ્યા છે, જ્યારે ખુલ્લા વિસ્તારમાં કોઈ પણ પતરા મારવામાં નથી આવ્યા. ત્યાં ઉપરથી રેલવે પટરી નીકળી રહી છે, ત્યારે રેલવે પટરીના જે ખુલ્લા વિસ્તાર છે ત્યાં કોઈ પણ પતરા નથી મારવામાં આવ્યા. સાથે સાથે એક વસ્તુ આવી પણ છે કે અહીંયા સુધી અહીંયા સુધી મારવામાં આવ્યા છે પતરા, ત્યાં સુધી પતરા મારવામાં આવ્યા, પરંતુ તાલુકા જે શાળા છે, તાલુકા શાળા પર પણ પતરા નથી મારવામાં આવ્યા. તો શું રેલવે તંત્ર આ લોકો સાથે કોઈ દુશ્મની નીકાળી રહ્યું છે કે પછી કોઈ અન્ય કારણ છે, તે પણ એક મોટો સવાલ ઉભો થવા પામ્યો છે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. માં આવેલ નંદી શાળામાં આશ્રિત પશુઓ માટે આ ઉનાળાની આખરી ગરમીમાં તકલીફ ન પડે તે માટે સુંદર આયોજન કરાયું છે. સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજના માર્ગદર્શન હેઠળ લગભગ 700 જેટલા નંદી માટે અસહ્ય ગરમીમાં રાહત આપતા ફુવારા મુકાયા છે અને સાથે જ નંદીને શારીરિક ઠંડક પહોંચાડતા દાડમ, શકરટેટી, આ સાથે જ પૌષ્ટિક ફળ પણ ખવડાવવામાં આવે છે. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં દાડમ જેવી રસાળ ફળો પશુઓને ઉર્જા અને તાજગી આપે છે. ઉલ્લેખનીય છે કે અંજાર નંદીશાળા છેલ્લા અનેક વર્ષોથી સેવાભાવી કાર્ય માટે જાણીતી છે. રોજિંદા 700 જેટલા નંદી માટે અહીં સુચારુ રીતે રહેવા, ખાવા, તબીબી વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવાય છે. છેલ્લે ગોવર્ધન નંદી શાળામાં અલગ અલગ વાડાઓમાં એ રીતના ઠંડા પાણીના ફુવારા મૂકેલા છે, જેનાથી કરી તાપમાન 45 ડિગ્રી જે બહાર પડતું હોય, લગભગ 10 થી 15 ડિગ્રી સુધીનો અહેસાસ એ નંદીઓને થતો હોય છે. એટલે કે આરામથી રહી શકે. જેમ આપણે આપણા ઘરમાં રહેતા હોય એસીમાં, એ લોકો માટે પણ એસી જે વાતાનુકૂળ આખા વાડાઓ બની જતા હોય છે. અરવલ્લી મેઘરજના વાયડી ડેમમાંથી કેનાલમાં પાણી છોડાયું છે. ખેડૂતોની સિંચાઈ માટે 15 ક્યુસેક પાણી છોડાયું છે. પાણી છોડાતા વાયડી કેનાલ કિનારાના ખેડૂતોમાં ખુશી છે. ઉનાળા દરમિયાન બીજા તબક્કાનું પાણી છોડાયું. બાજરી અને ઘાસચારાના પાકમાં તેનાથી ફાયદો થશે.